નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર છે। હવે ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં જવું પડે હેરાન। રાત્રે ઉજાગરા કરી ખેડૂતોને પિયત નહીં કરવી પડે। જી હા, હવે રાજ્યમાં તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે। ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે જાહેરાત કરી છે। અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી છે અને કહ્યું છે કે એક જ વર્ષમાં તમામ રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળી મળશે। ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું હતું। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે। ખેડૂતોને ગત વર્ષ રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા, જેથી ગુજરાતમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે, જેથી ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ ફાયદાકારક નીવડે તેવી કૃષિમંત્રી રાઘુજી પટેલે નિવેદન આપ્યું હતું। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આવનાર વર્ષ એટલે કે 2024માં માર્ચ મહિના સુધી હાઈવે પર મોટા ફેરફાર થવાના છે। હકીકતે સરકાર GPS બેન્ડ ટોલ કનેક્શન સિસ્ટમ લાવશે। માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પોતે પણ જાણકારી આપી છે। તેમણે કહ્યું છે કે હાઈવે ટોલ પ્લાઝાની વ્યવસ્થાને બદલવા માટે સરકાર આવનાર વર્ષ માટે માર્ચ સુધી GPS બેસ્ડ ટોલ ટેક્સ કનેક્ટેડ સિસ્ટમ સહિત નવી ટેકનોલોજી રજૂ કરશે।